નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદી માહોલ બાદ હવે રાજ્યમાં રાહતનો સમય શરૂ થયો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાંથી આવેલી અને ગુજરાત ઉપર સક્રિય થયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડી અને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમને કારણે રાજ્યભરમાં 80થી 85% વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેનાથી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે. ત્યારે હજુ પણ આવનારા 24થી 48 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે અને કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે, તેમજ આવનારા દિવસોની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે, પરેશ ગોસ્વામીની શું આગાહી છે, દરેક માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. માહિતી મેળવીએ તો પરેશ ગોસ્વામીની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લામાં અનુમાન મુજબ ભારે વરસાદ પડ્યો નથી. હવે આગામી 15થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ઘટશે, જેનાથી ખેડૂતોને કૃષિ કાર્યો માટે પૂરતો સમય મળશે. ગુજરાતમાં ચોમાસાના સિઝનમાં એક પછી એક વરસાદી સિસ્ટમ અને રાઉન્ડ આવ્યા છે, પરંતુ તાજેતરમાં આવેલા એક મોટા રાઉન્ડ બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે તે વિરામ લીધો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર ડિપ્રેશન બની અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની અને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ લાવ્યો હતો. સાર્વત્રિક વરસાદ એટલે કે એવો રાઉન્ડ જેમાં રાજ્યના 80થી 85% વિસ્તારોને વરસાદનો લાભ મળ્યો હોય. આ રાઉન્ડમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 5થી 10 અને 1-2 સેન્ટરોમાં તો 12થી 15 ઇંચ સુધીના વરસાદ છે તે ખાબક્યા હતા. જોકે પરેશ ગોસ્વામીએ સ્વીકાર્યું હતું કે એમના અનુમાન મુજબ થોડું પ્લસ માઇનસ થયું છે. તેમણે સૌરાષ્ટ્રના 4 જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી, પરંતુ આ વિસ્તારોમાં માત્ર સામાન્ય જ વરસાદ નોંધાયો છે. તેમણે જણાવ્યું કે આટલી મોટી સિસ્ટમમાં 2થી 5% સુધીનો તફાવત છે તે સામાન્ય હોય છે અને તેમને તે સત્ય સ્વીકાર્યું એ જ મહત્વનું છે. હાલ વરસાદી સિસ્ટમ અને આગામી દિવસોની માહિતી તેમણે આપી હતી. વરસાદ માટે જવાબદાર સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને પાકિસ્તાન તરફ ખસી રહી છે. આવનારા 24થી 48 કલાકમાં આ સિસ્ટમ કરાચી થઈ અને અરબ સાગરમાં પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેને કારણે ગુજરાત પરથી વરસાદી માહોલ હળવો બનશે. આગામી તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 1થી 2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં આજે મોડી રાતથી વરસાદ વિરામ લેશે અને પવનની ગતિ પણ 10 ડિસેમ્બર સુધીમાં સામાન્ય થઈ જશે. વરસાદનો આગામી રાઉન્ડ અને ખેડૂતો માટે સલાહ. આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે, પરંતુ 2024નું ચોમાસું પૂર્ણ થયું નથી. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે. જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય. રાજ્યના લગભગ 40%થી 50% વિસ્તારને જ આ વરસાદનો લાભ મળશે. ખેડૂતો માટે તેમણે સલાહ આપી છે કે આ વરાપના સમયનો ઉપયોગ કૃષિ કાર્યો માટે કરી લેવો. હવે આપણે વેધર મોડલો મુજબ માહિતી મેળવીએ કે હાલ આગામી 24થી 48 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ હાલ તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે તે કચ્છ અને રાજસ્થાન તરફથી આગળ વધી અને પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે. એટલે આ સિસ્ટમની અસર આજ રાતથી ધીમે ધીમે ઓછી થતી જશે. તેમ છતાં કચ્છના વિસ્તારોની અંદર હજુ પણ આગામી 24થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે તે રહેલી છે. ત્યારબાદ આ સિસ્ટમ ધીમે ધીમે કરાચી તરફ આગળ વધી અને અરબ સાગરની અંદર ફરીથી છે તે સમાઈ જશે, જેને કારણે તારીખ 10 સપ્ટેમ્બરથી કચ્છના વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને ત્યારબાદ ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 15 તારીખથી આવે તેવી શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે. તો આગામી દિવસોની અંદર હજુ પણ ભારે વરસાદના રાઉન્ડ 15 તારીખથી આવે તેવી શક્યતા વચ્ચે હાલ હવે રાજ્ય ઉપરથી વરસાદી સિસ્ટમ છે તે ધીમે ધીમે હટી અને પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે અને હવે આ સિસ્ટમની અસર હવે ગુજરાતમાંથી ધીમે ધીમે ક્રમશઃ ઓછી થતી જશે. હવે આપણે બીજા વેધર મોડલો મુજબ પણ માહિતી મેળવીએ કે આગામી 24 કલાક અને 48 કલાક સાથે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. તો હવે આપણે માહિતી મેળવીએ કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે અને ભારે વરસાદ પડી શકે છે. તો તમે જોઈ શકો છો કે આગામી 24 કલાક દરમિયાન અહીં ગીર સોમનાથ છે, વેરાવળ, દીવ, મહુવા છે, રાજુલાના ભાગો છે, તેમજ મહુવા, તળાજા અને ભાવનગર સુધી, તેમજ ભાલ વિસ્તાર અને બોટાદના ભાગો,
સુરેન્દ્રનગર, મોરબી આજુબાજુના ભાગો, કચ્છના જે રાજસ્થાન અને પાકિસ્તાન સાથેની બોર્ડરના વિસ્તારોની અંદર આગામી 24થી 48 કલાક દરમિયાન ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. તે સિવાય દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, સુરત, વલસાડ, નવસારીના દરિયાપટ્ટીના વિસ્તારો, નર્મદા, તાપીના વિસ્તારો, સાથે સાથે અહીં તમે જોઈ શકો છો દાહોદ, પંચમહાલ, સાથે સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આ તમામ વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. હાલ જે સિસ્ટમ છે તે રાજસ્થાન તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ સિસ્ટમ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતની અંદર છે તે ફૂલ વરસાદ આપતી જાય તેવી શક્યતાઓ રહેલી છે. હાલ આ વિડીયોની અંદર એટલું જ. વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.